અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કરી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. હાલમાં બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ આગામી સપ્તાહમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર નાખીને ઓનલાઈન પરિણામ જોઈ શકશે. હાલમાં શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે, જ્યારે વિદેશી રોકાણકારોના ભારે આકર્ષણને કારણે આઈટી અને બેન્કિંગ સેક્ટરના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં ખેડૂતો માટે સહાય યોજના બહાર પાડવામાં આવી રહી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાનને બદલે ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેર કરવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય તો તેમને સીધી આર્થિક સહાય આપવામાં આવશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે આ નિર્ણયથી મોંઘવારીમાં થોડો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફારને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પ્રતિ તોલા 2000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે લગ્નની સિઝન હોવાથી જ્વેલરી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીજળીના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યની વીજ કંપનીઓએ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરતા ગ્રાહકોના બિલમાં વધારો થશે, જ્યારે આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના બજેટ પર પડશે, જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમ સામે ચેતવણી. પોલીસે ઓનલાઈન ફ્રોડથી બચવા માટે નાગરિકોને સાવધાન કર્યા છે. અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ઓટીપી શેર ન કરવા સૂચના અપાઈ રહી છે. સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત જાણ કરવા જણાવાયું છે.